અમરેલીમાં બાજખેડાવાડ બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. અમરેલીમાં 58 વર્ષ અગાઉ સ્થપાયેલ ખેડાવા બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન જાણીતા લોકગાયક પ્રફુલભાઈ દવેના અધ્યક્ષપદે યોજાયું હતું, જેમાં પાઠક સ્કૂલના વસંતભાઈ પાઠક, શાસ્ત્રી દીપકભાઈ મહેતા, અશ્વિનભાઈ પાઠક, ગિરીશભાઈ દવે, પ્રકાશભાઈ દવે, જયંતિભાઈ દવે, ભૂપતભાઈ મહેતા, શરદભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સૌથી વધુમાં વધુ સમૃદ્ધ લોકો છીએ અને આમ તો કહ્યું છે ને, બ્રહ્મ તેજો બલમ બલમ, સૌથી મોટામાં મોટું બળ એ બ્રહ્મ તેજ છે. વિશ્વામિત્ર બહુ મોટા ઋષિ હતા, પણ રાજામાંથી ઋષિ થયેલા. એમને માન ઘણું મળતું હતું, પણ રાજર્ષિ એને કોઈ નહોતું કહેતું, એને બ્રહ્મર્ષિ કોઈ નહોતું કહેતું, એને કોઈ શાસન નહોતું. એવા વશિષ્ઠને બ્રહ્મર્ષિ કહેતા હતા. રામચરિત માનસમાં એક પ્રસંગ આવે છે કે દશરથ રાજા પાસે વિશ્વામિત્રે જ્યારે રામ અને લક્ષ્મણ યજ્ઞના રક્ષણ માટે માંગ્યા, ત્યારે દશરથ રાજાએ જે વિશ્વામિત્રની પૂજા કરી હતી, વિશ્વામિત્રને પોતાનું આસન આપ્યું હતું, વિશ્વામિત્રના પગમાં પડ્યા હતા. પણ જ્યારે એણે કીધું કે હે દશરથ રાજા, તમારા 2 પુત્રોને મને યજ્ઞના રક્ષણ માટે આપો, ત્યારે દશરથ રાજાએ એને એમ કહ્યું કે હે વિપ્ર, કાંઈક બીજું માગો. જે ઋષિ કહેતા હતા બ્રહ્મ સ્વરૂપ છે, એની પૂજા કરતા હતા, એને વિપ્ર કહ્યા, કારણ કે એને માગ્યું અને એને વિપ્ર તરીકે સંબોધન કર્યું. પણ જે ક્ષણે ગુરુ વશિષ્ઠે એમ કહ્યું કે દશરથ મહારાજ, રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રને સોંપી દો, તો એ જ ક્ષણે દશરથે ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરી. આ બ્રહ્મર્ષિનું તેજ હતું. આ આપણી સૌથી મોટામાં મોટી સત્તા હતી. એ સત્તા જેની પાસે હોય એને પોતાનું ગૌરવ અને પોતાનું કૌશલ એ બતાવી દેવાનો સમય હવે આવ્યો છે. આ બાળકો અહીંયા જ્યારે શિવ સ્તુતિ ગાતા હતા, ત્યારે મને એક સામાન્ય હું બેઠા બેઠા વિચારતો હતો કે આપણે સૌ શિવ ભક્ત છીએ, આપણે બધા જ મહિમના સ્તોત્રના પાઠ પણ કરીએ છીએ, પણ માત્ર આપણે નહીં, જીનીવાની સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવાની જે સૌથી મોટી લેબોરેટરી છે, જ્યાં હમણાં ગોડ પાર્ટિકલની બહુ મોટી વૈજ્ઞાનિક શોધ થઈ, ઐતિહાસિક શોધ થઈ, એના પ્રાંગણમાં 2004માં 2.5 મીટર ઊંચી નટરાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જીનીવાની સૌથી મોટી સાયન્સ રિસર્ચની લેબોરેટરીમાં. અને અહીંયા નિષ્ણાંતો બેઠા છે એટલે હું બહુ ડાપણ નહીં કરું, પણ ક્રિસ્ટોફર કાપરાનું નામ બહુ જાણીતું છે ફિઝિક્સના સંશોધન ક્ષેત્રે. એ ક્રિસ્ટોફર કાપરાએ એમ લખ્યું છે કે હું સમુદ્ર કિનારે બેઠો બેઠો આ સમગ્ર સૃષ્ટિની લીલાને જોઈ રહ્યો હતો. પવન વહી રહ્યો હતો, રેતીના કણ ઉડી રહ્યા હતા, એમાંથી પાણી, સમુદ્રના પાણીનો છંટકાવ થઈ રહ્યો હતો. આ બધું હું જોતો હતો. મને એવું લાગતું હતું કે આ સમગ્ર સૃષ્ટિમાં ક્યાંક લય છે, કંઈક તાલ છે, અને એ લય અને તાલમાં મને જે દેખાયું દૃશ્ય, એ દૃશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. કાપરા લખે છે કે આ દૃશ્યમાં તો હતા હિન્દુઓ જેને શિવ તરીકે પૂજે છે, એ નટરાજનું મને દર્શન થયું. જગતના બ્રહ્મનો, જગતના લયનો ઉદ્ગાતા